મોરબીથી શરૂ થયેલી ન્યાયયાત્રાને લઈને ભાજપ દ્વારા પલટવાર કરવામાં આવી રહ્યું છે, ત્યારે હેમાંગ રાવલે દાવો કર્યો છે કે ન્યાયયાત્રાને પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે। તેઓએ વધુમાં કહ્યું કે ભાજપના નેતાઓને હું ચેતવણી આપવા માંગુ છું કે અમે ચાલતા નીકળ્યા છીએ, અમારી સાથે અન્ય કોઈ સંસાધનો નથી। આ ન્યાયયાત્રા તો હજુ શરૂઆત છે। ગુજરાતમાં આગામી દિવસોમાં અન્ય 7 ન્યાયયાત્રા નીકળશે। ભાજપના 30 વર્ષના શાસનમાં ભય અને અન્યાયનું શાસન હોવાનું પણ હેમાંગ રાવલે આરોપ લગાવ્યો છે। પ્રદેશ કોંગ્રેસની ન્યાય યાત્રા મોરબીથી ગુજરાતના લોકોને ન્યાય અપાવવા માટે જ્યારે આજે નીકળી પડી છે અને પ્રચંડ જનસમર્થન અને પ્રચંડ પ્રતિસાદ નાગરિકોનો ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રાને જ્યારે મળી રહ્યો હોય ત્યારે ભારતીય જનતા પક્ષના પેટમાં જાણે તેલ રેડાતું હોય એવી એક પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એમને કહીએ કોંગ્રેસની ન્યાય યાત્રાની વિરુદ્ધમાં બોલવાના બદલે પ્રજાને ન્યાય આપવા માટેની કોઈ વાત કરો। તમે પ્રજાને ન્યાય આપવા માટે કટિબદ્ધ નથી ત્યારે જ પ્રજાએ આવો કોંગ્રેસની ન્યાય યાત્રાને પ્રચંડ જન સમર્થન અને પ્રતિસાદ આપવાનું નક્કી